જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આની આગલા વ્લોગમાં એક આપણે વાત થઈ હતી કે હું રાત્રે અમે માઉન્ટ આબુ જવા માટે નીકળીએ છીએ. તો અત્યારે 10 વાગ્યાનો સમય થઈ ગયો છે, થવાનો તૈયારી છે, જમવાનું બાકી છે. જમીને હમણાં અમે મિત્રો આવે એટલે અમે લગભગ 10 સાડા 10 અમે નીકળી જશું. આમ તો ગયા વખતે હું આ જ જગ્યાએ ગયો હતો, મારા એક મિત્રની જગ્યા છે માઉન્ટ આબુમાં, તો એની જગ્યાએ ગયો હતો અને ટેન્ટમાં રહેવાનું ને બધી એક્ટિવિટી ટ્રેકિંગ હતી ને બધું ખૂબ સરસ જગ્યા છે. તો અત્યારે તો અમે બધા કારમાં છીએ, બધા મિત્રો છે એટલે બધા સાથે કારમાં જાય છીએ, પણ આગળ તમને બધી અપડેટ આપતો રહીશ, કઈ રીતે નીકળી છીએ, ક્યાં જાય છીએ, ત્યાં કેવી રીતે બધી વ્યવસ્થા છે. અને તે સિવાય એક વાત કરું તો કે સામાન જે બધો છે અત્યારે મારો લગભગ તૈયાર થઈ ગયો છે, જે આપને દેખાડું. આ કપડાં થઈ ગયા, 2 જોડી કપડાં, નાઇટ ડ્રેસ, કાનપટ્ટી, ટોપી. અમે હમણાં શિમલામાં ગયા હતા દિવાળીમાં ફરવા, ત્યારે મેં લીધી હતી. પછી શાલ, જાકેટ, નાનું મોટું બામ ને સ્પ્રે ને એ બધું સામાન, બેગ. બસ અત્યારે તો આમ તો 2 દિવસનો પ્રોગ્રામ છે એટલે બીજું કાંઈ એમાં લાંબુ તો કાંઈ લીધું નથી. આવી રીતે 2 દિવસનો પ્રોગ્રામ છે. હમણાં અત્યારે જમવા જાઉં છું અને બાકી તો રેડી થઈ ગયો છું એટલે જમવા જાઉં છું. જમીને હમણાં આવીને બેગ પેક કરીને હમણાં નીકળીશું બધા મિત્રો. ઓકે, આગળ બધી અપડેટ આપતો રહીશ, કેવી રીતે થાય છે, અમે ક્યાંથી જાય છીએ, બધા રસ્તામાં અમે ત્યાં ઊભા રહેશી, કયો કયો રસ્તો આવે છે, તે બધી આપને અપડેટ આપતો રહીશ. અમે બધા નીકળી ગયા છીએ માઉન્ટ આબુ જવા માટે. આ હું, આ ધર્મરાજ, આ નિલેશ, હમાતો નથી હોતો, હમાણો આપણા ડૉક્ટર સાહેબ, ડૉક્ટર આસર સાહેબ. અને ટાઈમ છે અત્યારે 11:19 વાગ્યાનો. હવે રસ્તામાં ઊભા રહેશી અને અમદાવાદથી અમારા એક મિત્રને લેવાના છે, ત્યાંથી અમે આગળ નીકળીશું. ટાઈમ અત્યારે 12:15. અમે ચોટીલા પહોંચી ગયા છીએ. અહીંયા અમે શ્રીફળ માતાજીને વધારવા માટે, શ્રીફળ વધારવા માટે ઊભા રહ્યા છીએ અમે બધા. આપ જોઈ શકો છો. એક્ઝેક્ટ ચોટીલા છીએ હવે અત્યારે 12:15. ચાની ચુસ્કી સાથે થેપલા, ફૂલ મોજ. આબુ પર્વતમાં એન્ટ્રી થઈ ગઈ. અહીંયા પહોંચ ફળાવવી પડે. કેટલાની થઈ? 100 રૂપિયાની પહોંચ એક ગાડીની. આ માઉન્ટ આબુમાં અમે એન્ટર થઈ ગયા. જોઈ શકો છો આપ માઉન્ટ આબુનો નજારો.
વ્હાઈટ ગાય ઊભી ને ત્યાં જવાનું ત્યાંથી રાઈટ સાઈડ ટર્ન વ્હાઈટ ગાય. હાલો ગાય માતા. રાઈટ. માઉન્ટ આબુ અમારી કેમ્પ સાઇટ બાજુ જવાનો રસ્તો છે. અહીંયા શું છે? ખાડા છે. ખાડો કેવડો હોય એ પાણી ભરેલું એટલે ન દેખાય ને. જય હિન્દ, જય ભારત.